નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં છેવટે વર્ષ 2026ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષાનો આવી ગયો છે આપણો અંત અને આપણું છેલ્લું અને અંતિમ પેપર આવતીકાલે એટલે કે તારીખ 23 જાન્યુઆરી વર્ષ 2026ના રોજ ધોરણ 11 કોમર્સની અંદર યોજાવાનું છે। 50 ગુણનું સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે SPCC વિષયનું દરેક વિષયના આઈએમપી પ્રશ્નો આઈએમપી પેપર આપ્યા બાદ છેવટે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે હું લઈને આવી ગયો છું સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે SPCC વિષયની બ્લુપ્રિન્ટ અને ખૂબ જ મહત્વપૂર્ણ એવું આ આઈએમપી પેપર લઈને હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને પણ લાઈક શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિગતવાર ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત પધાર્યા છો આપણી આ ચેનલ પર તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આવા કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયોઝ અપલોડ થાય ધોરણ 11-12ને લગતા તો સૌથી પહેલા તેની નોટિફિકેશન આપને મળતી રહે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણા આજના આ વિડીયોની। સૌથી પહેલા SPCC વિષયના 50 ગુણની બ્લુપ્રિન્ટથી મિત્રો, જેમ કે અહીં આપ જોઈ શકો છો કે તમારી સમક્ષ જે છે તે 50 ગુણની SPCC વિષયની બ્લુપ્રિન્ટ અહીંયા મેં દર્શાવેલ છે। સૌથી પહેલા જો આપણે ચર્ચા કરીએ તો વિભાગ A થી લઈને વિભાગ F સુધીના કુલ 6 વિભાગો અહીંયા આપણને જોવા મળે છે ભાઈ। અને અહીંયા સૌથી પહેલા વિભાગ A માં શરૂઆત થાય છે બહુ વૈકલ્પિક પ્રશ્નો એટલે કે MCQ થી। 1 થી 8 નંબરના પ્રશ્નો MCQ માં આપણને ABCD ઓપ્શન વાળા પૂછાશે, પ્રત્યેક માટે 1 ગુણ। 8 પ્રશ્નો 8 ગુણ ભાઈ અહીંયા આપણને મળી જશે વિભાગ A ની અંદર। વિભાગ B ની મિત્રો જો હું અહીંયા ચર્ચા કરું તો એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો, પ્રશ્ન ક્રમાંક રહેશે 9 થી 15, કુલ 7 પ્રશ્નો, પ્રત્યેક માટે 1 ગુણ એટલે 7 ગુણ અહીંયા માટે આપણને મળી જશે। વિભાગ C ની જો મિત્રો ચર્ચા કરું તો ટૂંક જવાબી પ્રશ્નો કોઈ પણ 4 અહીંયા આપણે લખવાના છે। 16 થી લઈને 21 નંબર સુધીના પ્રશ્નો અહીંયા આપણને જોવા મળશે, પ્રત્યેક પ્રશ્ન માટે 2 ગુણ છે। 4 દૂ કેટલા થઈ જશે ભાઈ? 8 ગુણ અહીંયા થઈ જશે આપણા વિભાગ C ની અંદર। વિભાગ D ની મિત્રો ચર્ચા કરું તો મુદ્દાસર ઉત્તર લખવાવાળા પ્રશ્નો કોઈ પણ 3 તમારે લખવાના છે। 22 થી 26 નંબરના પ્રશ્નો અહીંયા તમને જોવા મળશે, 3 ગુણ મળશે। 3 તરીને 9 ગુણ અહીંયા વિભાગ D માટે મળી જશે। વિભાગ E ની મિત્રો ચર્ચા કરું તો સવિસ્તાર ઉત્તર લખવાવાળા પ્રશ્નો કોઈ પણ 2 લખવાના છે। 27 થી 29 પ્રશ્ન ક્રમાંકની સંખ્યા રહેશે, પ્રત્યેક પ્રશ્ન 4 ગુણનો। 8 પ્રશ્નો મિત્રો અહીંયા થઈ જશે આપણા 8 ગુણ થઈ જશે મિત્રો અહીંયા આપણા આ 2 પ્રશ્નો માટે। વિભાગ F આપણો છેલ્લો વિભાગ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ છે। પત્રલેખન અથવા તો લાંબા પ્રશ્નો વાળો કોઈ પણ 2 અહીં પણ લખવાના છે, 5 ગુણ પ્રત્યેક પ્રશ્ન માટે। 30 થી 32 નંબરના પ્રશ્ન અને 10 ગુણ અહીંયા આના માટે મિત્રો વિભાગ F ની અંદર પણ મળી જશે। આમ કુલ 50 ગુણનું આપણું આ પેપર રહેશે અને 2 કલાકનો ભાઈ સમયગાળો જે છે તે આપણો રહેવાનો છે। આશા રાખું છું કે સમજાવેલી બ્લુપ્રિન્ટની અંદર મિત્રો જે છે તમને એકદમ વિગતવાર રીતે ખ્યાલ આવી ગયો હશે। અને હવે આઈએમપી પ્રશ્ન અંગેની પણ આપણે ચર્ચા કરી લઈએ। મિત્રો, આઈએમપી પ્રશ્ન તરફ આગળ વધુ તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો અને ધોરણ 12 માટે સારા એવા ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા છો તો અત્યારે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો। 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર અટેન્ડ કરો અને ત્યારબાદ તમારા ધોરણ 12ની સારી એવી શરૂઆત કરો। અહીં 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર તો તમારી પાસે છે જ, પરંતુ સાથે જ દરેક વિષયના નિષ્ણાંત ફેકલ્ટીઝ, સારી એવી અદ્યતન ક્લાસરૂમની સુવિધા, વીકલી મંથલી ટેસ્ટ અને ઘણી બધી વસ્તુઓ પણ તમારા માટે અહીં પ્રોવાઈડ કરેલી છે। તો ટ્યુશન જો રાખવું છે તો સારું ટ્યુશન રાખવું ભાઈ વધારે સારું રહેશે જેવા તેવા ટ્યુશનમાં જવા કરતા તો અત્યારે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરવાનો ભાઈ બિલકુલ પણ ના ચૂકતા। ચાલો મિત્રો, વાત કરીએ અહીંયા આપણા સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે SPCC વિષયના સૌથી પહેલા વિભાગ A ના પ્રશ્નોથી। અગાઉ જેમ કે મેં કીધું કે 8 ગુણનો અહીંયા આપણો આ વિભાગ A રહેશે। 1 થી 8 નંબરના વિકલ્પો આપણને જોવા મળશે। સૌથી પહેલા તમે જોઈ શકો છો નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 આપણા આ વિકલ્પોના શું થઈ જાય છે ભાઈ આપણા અહીંયા પ્રશ્નો થઈ જાય છે। આગળ મિત્રો જો હું ચર્ચા કરું તો અહીં આવે છે પ્રશ્ન નંબર 5 થી લઈને 8, જ્યાં અહીં પ્રશ્નો કંઈક આ મુજબ 5 થી લઈને 8 નંબરના આપણને વિકલ્પોમાં જોવા મળશે। આગળ મિત્રો આવે છે ચર્ચા અહીંયા વિભાગ B ની। વિભાગ B એટલે શું તો એક વાક્યમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નો, કુલ 7 ગુણ 7 અહીંયા પ્રશ્નો માટે વિભાગ B માં મળી જાય છે। પહેલો પ્રશ્ન છે અહીંયા જે આકૃતિ મુજબ આપણને આપેલું છે કે આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે
બરાબર. તો આ પી વાળો સિમ્બલ આપણને જે છે નો પાર્કિંગનો એ આપેલો છે અને આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીં મેં કરાવેલું છે એકદમ ડિટેલમાં. વિડીયો હજુ સુધી જો વિકાસ અસાઇનમેન્ટના નથી નિહાળે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે કમેન્ટ બોક્સમાં જાઓ અને વિકાસ અસાઇનમેન્ટ એસપીસીસી વિષયનું સોલ્યુશન જે છે તેનો વિડીયો અચૂકથી જોજો. ત્યારબાદ 10, 11, 12 અને 13 નંબરના પ્રશ્નો એવી રીતે જ 14 અને 15 નંબરના પ્રશ્નો વિભાગ બી માટે મિત્રો થઈ જશે. વિભાગ સી ની અહીંયા ચર્ચા કરીએ. ટૂંક જવાબી પ્રશ્નો છે ભાઈ. અહીં મિત્રો 8 ગુણ આપણને મળે છે. કોઈ પણ 4 પ્રશ્નો આપણે લખવાના છે. 16, 17, 18, 19, 20 અને 21 નંબરના પ્રશ્નો જે છે તે આપણા વિભાગ સી માંથી જે છે તે આપણને જોવા મળી જશે. આગળ મિત્રો જો હું ચર્ચા કરું તો આવે છે અહીંયા આપણો વિભાગ ડી, ટૂંક જવાબી ઉત્તર લખવાવાળો પ્રશ્ન. કુલ 9 ગુણ અહીંયા વિભાગ ડી ની અંદર આપણને મળી જશે. અહીંયા મિત્રો 22 થી 26 નંબરના પ્રશ્નોમાં કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપણે ટૂંકમાં લખવાના છે. પ્રત્યેક માટે 3 ગુણ છે. 22, 23, 24, 25 અને 26 નંબરના પ્રશ્નો અહીંયા વિભાગ ડી ની અંદર થઈ ગયા છે. મિત્રો વિભાગ ઈ અને એફ ની પણ ચર્ચા કરીશ, પરંતુ તેની પહેલા જણાવી દઉં કે હજુ સુધી જો આપણા ક્લાસીસના પેજ ડેક્સ એકેડમી અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ફોલો નથી કર્યા તો અત્યારે જ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ તો તમને મળશે જ, પરંતુ સાથે સાથે જ મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ તમે કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ ઉપર ડેક્સ એકેડમીને ફોલો કરવાનું ભાઈ બિલકુલ પણ ના ચૂકતા. ચાલો વિભાગ એ ની ચર્ચા કરું ભાઈ. તો 27 થી 29 માં કોઈ પણ 2 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે 4 ગુણ. અહીંયા મિત્રો યાદ રાખજો કે 27, 28 અને 29 નંબરના પ્રશ્નો વિભાગ ઈ મુદ્દાસર માટે. છેલ્લે મિત્રો અંતમાં આવે છે અહીંયા વિભાગ એફ, પત્ર લેખન અથવા વિગતવાર પ્રશ્નો કોઈ પણ 2 લખવાના છે. અહીંયા યાદ રાખીશું આપણે કે 30 થી 32 નંબરના પ્રશ્નો છે. 3 માંથી કોઈ પણ 2 તમે લખશો. પ્રત્યેક માટે 5 ગુણ એટલે 10 ગુણ અહીંયા વિભાગ એફ માં થઈ જશે. અહીંયા સૌથી પહેલા 30મા નંબરનો મિત્રો પ્રશ્ન અને ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો 31 અને 32 નંબરનો આ પ્રશ્ન થઈ જાય છે. અને મિત્રો કંઈક આવી રીતે અહીંયા આપણું રહેવાનું છે એસપીસીસી વિષયનું પેપર. જો કે મેં અગાઉ જ કીધું કે આ આઈએમપી પેપર છે, એસવીએસ માટે તો ખૂબ કામ આવશે જ, પરંતુ સાથે સાથે અન્ય પ્રકાશનો કે સ્કૂલમાંથી જો પેપર બનાવવામાં આવે છે તો પણ આ પેપર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અને વિકાસ અસાઇનમેન્ટનું એસપીસીસીનું સોલ્યુશન નિહાળવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. તો આનાથી વિશેષ તો આજના આ વિડીયોમાં કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા બહેનપણા જે કોઈ પણ હોય એની જોડે વિડીયોને શેર કરજો. અને આવા જ મહત્વપૂર્ણ અવનવા ધોરણ 11, 12 ને લગતા વિડીયોઝને મેળવવા માટે આપણી ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. રૂપિયા પૈસા નથી આપવાના, ફક્ત સબસ્ક્રાઇબનું બટન દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઉપર સેટ કરવાનું છે અને બસ તમે જોડાઈ ગયા આપણા પરિવારની અંદર. આટલું છે દોસ્તો અહીંયા આજના આ વિડીયોની અંદર. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.